હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં ને? હું પણ મજામાં. સાંજના 5:30 વાગી રહ્યા છે અને હું તૈયાર થઈને ક્યાં જાઉં છું એ જોવા માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ચાલો. તો આ છે અમારા ગરડાની બજાર, જે મેઇન બજાર કહેવાય છે. તો જોઈ લો અમારી બજાર કેવી છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ ક્યાંનું મંદિર છે. ઘણા લોકો અહીં દર્શન કરવા પણ આવ્યા હશે. તો ગાઈસ, આ છે અમારા ગરડાનું જૂનું મંદિર. અહીંયા બે મંદિર આવેલા છે, પણ આ જૂનું મંદિર છે. અહીંયા સાધુ સંતોને રહેવા માટે રૂમ છે. ચાલો આપણે દર્શન કરવા અંદર જઈએ. તો ચાલો બધા દર્શન કરી લેજો. અહીં બિરાજમાન છે હરિકૃષ્ણ મહારાજ, તેમની બાજુમાં ગોપીનાથજી મહારાજ, તેમની બાજુમાં રાધિકાજી. દક્ષિણા કરી લઈએ. પછી હનુમાનજી મહારાજ, અહીંયા છે ગણપતિ દાદા. જીવણજી નહીં રે જવા દઉં જીવનમાં રાતડિયું રાતી રે. જીવણજી નહીં રે જવા દઉં. આ છે મંદિરનું મુખ્ય શિખર. અત્યારે મંદિરના રિનોવેશનનું કામ ચાલુ છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા પણ કલર કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. તમને આ સામે દેખાય છે એ બધો પાર્કિંગ એરિયા છે. ઘણા લોકોને એવું કન્ફ્યુઝન છે કે ગરડા તો ગરડા છે તે બોટાદ જિલ્લામાં આવેલું છે. ગરડા એક તાલુકો છે અને ગરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 મંદિર આવેલા છે. એ પૈકીમાં આ જે બતાવું છું હું તમને, એ જૂનું મંદિર છે કે જેમાં ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજ અને રાધિકાજી બિરાજમાન છે. આ તમને દેખાઈ રહ્યું છે. આ ખૂબ જ અહીં વિશાળ મંદિર આવેલું છે અને ઘણા લોકોએ આ મંદિરની મુલાકાત લીધી જ હશે. જે લોકોએ મંદિરની મુલાકાત નથી લીધી એ અવશ્ય પધારો. પણ ખૂબ જ સરસ ગેટ છે, જે હમણાં તૈયાર કરવામાં આવ્યો છે અને આ મેઇન ગેટ છે. તો ચાલો આપણે જઈએ છીએ હવે ઘરે. અને તમારા ગામ કે શહેરમાં કેવો તડકો પડે છે એની કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. તો આપણે આવી ગયા છીએ પાણીપુરી પાર્સલ લેવા માટે. તો ચાલો ગાઈસ, હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે લેવા હતા પાણીપુરી પાર્સલ. તો ચાલો બધા પાણીપુરી ખાવા. આ છે આપણી પાણીપુરી. તો ચાલો ગાઈસ, પાણીપુરી ખાવા. તો આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. બાય બાય.